सही बात, बैचलर के साथ हुआ था तो पुलिस बुलाई थी इसी ने, इनने पुलिस बुलाई थी जब बैचलर दारू पी रहे थे। આ દ્રશ્યો અમદાવાદના ચાંદખેડાના છે, જ્યાં ગ્રીનલેન્ડ સિટીમાં પીજીના યુવકો અહીંયા રહેતા કેટલાક લોકો ઉપર લાકડીઓથી પ્રહાર કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। સ્થાનિકોનો આરોપ છે કે ડ્રગ્સ, દારૂ સહિતના નશીલા દ્રવ્યોનું સેવન કરીને પીજીમાં રહેતા યુવકો અવારનવાર ધમાલ મચાવે છે। સોસાયટીની મહિલાઓ ઘરની બહાર પગ મૂકતા પણ ડરે છે। બાળકો પર ખરાબ અસર પડી રહી છે। નશો કર્યા બાદ આ શખ્સો અવારનવાર ધમાલ મચાવે છે, મોટેથી ગીતો વગાડે છે અને જેનાથી સ્થાનિકો પરેશાન હોવાનો આરોપ લગાવી રહ્યા છે। પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તમામ લોકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। મહત્વનું એ છે કે મોડી રાત્રે આવવાના કારણે, ટકોર કરવાના કારણે સોસાયટીના રહીશોમાં પણ જે તકરાર જે છે તે થઈ હતી અને તેના વિડીયો પણ જે છે તે સામે આવ્યા છે। તમામ લોકો જે છે પીજીમાં રહેતા લોકોના કારણે પરેશાન છે। સ્થાનિક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું ઘટના ઘટી હતી અને તેના કારણે કેટલા પરેશાન છો? છેલ્લા 3-4 દિવસથી બહુ ખરાબ ઘટના થઈ રહી છે બધી। પીજી વાળાનું ન્યુસન્સ બહુ વધી રહ્યું છે। અમે પોલીસને ભાઈ એ જ વિનંતી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એક્શન લો અને પીજી વાળાને અમારે ગમે તેમ કહીને બધાને ખાલી કરાવવું છે। એના જે ઓનર છે એને બી વિનંતી છે કે તમે લોકો બી સ્ટ્રિક્ટ કરીને થઈને એક્શન લો તો અમને બી અહીંયા શાંતિથી રહેવા મળે એમ। શું કહેશો, શું થયું હતી, શું ઘટના બની હતી અને તેના કારણે કેટલા તમે મુશ્કેલીમાં મુકાયા છો? બહુ જ ખરાબ ઘટના બની હતી કે કોઈ પીજીના લીધે અમારા કોઈ રેસિડન્ટ છે એને મારવામાં આવ્યું। ધીસ ઇઝ વેરી રોંગ। એટલે હું રિક્વેસ્ટ કરીશ કે જલ્દી જલ્દ આ પીજીનો જે બી પંગો થાય છે પ્લીઝ એને તમે લોકો જોઈ અને જેટલું બને એટલું જલ્દી ફાસ્ટ પીજીને અહીંયાથી કાઢી દો। ઇટ્સ અ રિક્વેસ્ટ। ફરિયાદ પણ થઈ છે, પોલીસ ફરિયાદ થઈ છે, કેવા પ્રકારની ફરિયાદ કરી છે, ક્યાં ફરિયાદ કરી છે અને શું સ્થિતિ હતી? એની પર અમે લોકોએ લેખિતમાં આપેલું છે, લગભગ બને એટલા બધા રેસિડેન્ટે આપેલું છે કે જે ઘટના થઈ છે અને વિડીયો પણ એમને શેર કરેલા છે। શું કહેશો, આ કેટલા વખતથી આ પ્રકારનું બનતું હતું અને 6 मंथ से ये प्रॉब्लम चालू है यहाँ पर। पीजी का इतना बहुत त्रास हो गया है कि ऑनर्स को अब रात को गेट से बाहर निकलने में भी सोचना पड़ता है कि कहीं किसी के इंसिडेंट के चक्कर में कोई मार ना खा के चले जाए। रात को ऐसा इंसिडेंट हुआ, रैंडमली लोग आते हैं, मार के चले जाते हैं, दादागिरी करते हैं और जो पीजी चला रहे हैं यहाँ पर ब्रोकर, वो भी इसके साथ मिले हुए हैं और वो वीडियो वायरल करते हैं, लोगों को, ऑनर को डराते हैं कि ऐसा इंसिडेंट ऐसे होते रहेंगे, आप सुधर जाओ, हमको अप्रूव करो। हम 5 रहे 10 रहे, उनको कोई फर्क नहीं पड़ता। यहाँ फैमिली इतनी परेशान है, रात को लेडीज से 4-4 बजे हमारे साथ चलती है। ये लेडीज ये काम करने के लिए यहाँ पर हमने घर लिया। यहाँ पर ડ્રિંક કરે છે, બધા લોકો ડ્રિંક કરે છે, નશો, ડ્રગ્સ ને બધું કરે છે। એ લોકોને કંટ્રોલ જ નથી એના એ લોકોના ઉપર। અમે કેટલું પણ કહીએ કે નહીં અલાઉડ, નહીં આવવાનું, એ બધું પણ એ જાણતા જ નહીં। અને સેક્રેટરી અને પેલા વિકાસભાઈને બહુ માર્યો એ લોકોએ। તો એ જે રીતે માર્યું છે એ બહુ બધું એવું હતું કે અમાન્યતાની હરકત હતી। તો એ બહુ જ બેકાર, મતલબ એવું નહીં થવું જોઈએ, તો એ બધું થયું હતું। હવે શું કરશો તમે? हम लोग बस यही चाहते हैं कि पीजी यहाँ से हटाए जाएं, माहौल को शांत किया जाए, एक एटमॉस्फेयर बनाया जाए। हमारे छोटे छोटे बच्चे हैं, अगर अमानवीय हरकतें होंगी उनके ऊपर क्या असर पड़ेगा? देश का भविष्य हैं बच्चे छोटे, अब उनको देखेगा ड्रग्स लेते हुए, ये गंदी हरकत होते हुए, तो गलत असर पड़ता है। अगर पीजी हटता है तो इसमें सबका ही फ़ायदा है। इनकी समस्या इतनी बड़ी हुई है कि ये रात भर दारू पीते हैं, ड्रग्स लेते हैं। चर्च, इनका भी ऑलरेडी हम लोगों ने सारा वीडियो शेयर किया है पुलिस वालों को। नवरात्रि से पहले पूरा का पूरा इनका जकीरा पकड़ा गया था रूम में, ठीक है। हम लोगों ने सारी चीज़ें, ये रात भर आते हैं यहाँ पे हल्ला गुल्ला सब कुछ मचाते हैं। आज से 2 दिन पहले इन लोगों ने यहाँ पे खड़े होकर 15 लोगों को बाहर से बुला के यहाँ पे सारे ऑनर्स को गालियाँ दी। कहते हम ये ऑनर्स को ये कर देंगे, हम ऑनर्स देख ले साला कौन ऑनर किसको कौन बचाता है। इन लोगों ने त्रास मचाई हुई है सोसाइटी में, किसी भी फैमिली वालों को रहने नहीं देते। रात भर गाने बजते हैं, रात भर 3-3, 4-4 बजे तक आदमी सारा फैमिली वाला है यहाँ पे रह रहा है, ठीक है। आप 5-5 बजे तक गाना बजाओगे, जिसको 9 बजे ऑफिस जाना है वो कैसे जाएगा, ठीक है। इनका तो कोई काम धाम है नहीं, इनको तो भाई 3 बजे एक्टिव होना है दोपहर में, ये 3 बजे तक सोते रहते हैं। इन लोगों ने पूरी की पूरी सोसाइटी में ऐसा माहौल कर रखा है कि लोग अपने लेडीज़ अपने घर से नहीं निकल पा रही। सामने देख रहे हैं तो कोई सिगरेट पी रहा है, कोई दारू पी रहा है, ऐसी की पूरी माहौल बना रखी। इनका कुछ काम दाम है नहीं, ना इनको पढ़ना है, ना इस कॉलेज जाना नहीं, 1 घंटे का लेक्चर लेना है, इनको बस वापस आ जाना है। जो जॉब करते हैं वो भी चुपचाप से बैठे हैं, पूरी रात इनको एक्टिव रहना, 3-4 बजे सुबह तक एक्टिव रहेंगे। पूरा का पूरा माहौल ख़राब कर रखा है सोसाइटी का। हर आदमी परेशान है, फैमिली परेशान, बच्चे परेशान है। बच्चों पे क्या आप समझिए कि बच्चों पे क्या उसका असर क्या पड़ेगा। बच्चे अगर देख रहे हैं कि सामने कोई सिगरेट पी रहा है, कोई ये कर रहा है, पूरे घर से धुएँ निकल रहे हैं, आपको पूरा घर, पूरी बिल्डिंग में स्मेल आ रही है।